બાપુ બગસરામાં માનસ મેઘાણી કથાનું આયોજન થયું છે। તમે ત્યાં 9 દિવસ છો। અમે કથાસ્થળની નજીક જ 104 પરિવારોના ઘરો બાંધી રહ્યા છીએ। તમે આ વહાલપની વસાહતમાં પધારો એવી લાગણી છે। આવો સંદેશો પૂ મોરારી બાપુને પહોંચાડ્યો ને વળતો જવાબ ચોક્કસ પધારીશનો આવ્યો। પૂ બાપુ અમારા કાર્યોમાં સદાય સાથે। વર્ષ 2008માં પહેલીવાર હું ને અમારા પારુલ દાંડીકર બાપુને મળવા ગયેલા। એ પછી તો આદરણીય માધવભાઈ રામાનુજના માધ્યમથી અવારનવાર બાપુને મળવાનું થયું। બાપુને પહેલીવાર મળી ત્યારે રામકથાના માધ્યમથી આ સમુદાયોને સમાજ સ્વીકારે એવી વાતો થાયનું બાપુને પૂછેલું ને એમણે એ પછી ઘણી કથાઓમાં વિચરતી વિમુક્ત જાતિઓની તકલીફોની વાતો કરી। 2011માં એમણે માનસ વિચરતી જાતિ કથા ખાસ વિચરતી જાતિઓ માટે કરી ને એ કથામાં આદરણીય હર્ષભાઈ બ્રહ્મભટ્ટની મદદથી સરકારમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા તમામ પદાધિકારીઓ તેમજ મંત્રીઓ ખાસ 9 દિવસ હાજર રહ્યા। વિચરતી જાતિના હજારો માણસો પણ ખાસ હાજર રહ્યા। વિચરતી જાતિઓને આ કથા પછી ઘણો ફાયદો થયો। સમાજમાં જાકારો હતો એ ક્યાંક ઓછો થયો। સરકારી સ્તરે આ સમુદાયો માટે અલાયદા આયોજનો પણ એ પછી થયા। બાપુ પહેલા વ્યક્તિ કે જેમણે આટલા મોટા ફલક ભાઈ